હેલો બચ્ચા વર્લ્ડી, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. ચાલો સ્વાધ્યાયમાં દાખલા નંબર આપણે 1 થી 4 કર્યા હતા. પાંચમો જોવો જોઈ, સાવ સહેલો છે, ડેટાબેઝ કહેવાય. શું કીધું છે? નીચે આપેલા પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું છે. ચાલો, પેલું વિધાન આપેલું છે, કોઈ પણ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ જ હોય. હા, કોઈ પણ સદિશ છે, આપણે ઘણી વાર કીધું છે. વેગ સદિશ, દાખલા તરીકે વી સદિશ બરાબર 2i કેરેટ આવે તો આપણે શું કરી? માનાંકમાં વી સદિશ, ખાલી મૂલ્ય છે તો માનાંકમાં વી બરાબર આપણે ખાલી 2 લખી. તો કોઈ પણ સદિશનું મૂલ્ય હંમેશા કેવી રાશિ હોય? અદિશ રાશિ હોય. તો પહેલામાં લખવાનું હા, બાજુમાં લખવાનું કે શું? કોઈ પણ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. દાખલા તરીકે વી સદિશ બરાબર 2i કેરેટ, ગમે એક્ઝામ્પલ લઈ શકો હોય તો માનાંકમાં વી સદિશ બરાબર ખાલી 2 થાય. ઓલો આઈ કેરેટ વહી ગયું એટલે ખાલી મૂલ્ય જ છે એટલે અદિશ કહેવાય. ઓકે, ચાલો પછી કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય. હા, આ તમને સમજાયું છે. એ સદિશે એક્સ અક્ષ સાથે થીટા જેટલો એંગલ બનાવ્યો હોય તો આપણે એનો 2 ઘટક લખીને એ એક્સ અને એ વાય, તો એ એક્સ બરાબર હું લખી? એ કોસ થીટા. સમજાય છે કે નહીં? કોઈ પણ સદિશનો ઘટક કેવો હોય? અદિશ જ હોય. અદિશ એટલે ખાલી મૂલ્ય જ ધરાવે. આપણે એ સદિશે એક્સ અક્ષની સાથે થીટા જેટલો એંગલ બનાવ્યો હોય તો આપણે એનો એક્સ ઘટક શું લખી? એ એક્સ બરાબર એ કોસ થીટા. વાય ઘટક શું લખી? એ વાય બરાબર એ સાઇન થીટા. તો એ કોસ થીટા, એ સાઇન થીટા, ખાલી મૂલ્ય આવે, એમાં ભેગું આઈ જે કે આવતું નથી. સમજાય છે? તો કે હા, એ વિધાન નહીં સાચું. પછી સી, આ પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે. કોઈ પણ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય. બોલો, પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હંમેશા, એની નીચે અંડરલાઈન કરજો. શું કીધું છે આ સ્ટેટમેન્ટમાં? પથ લંબાઈ હંમેશા સ્થાનાંતરના મૂલ્ય જેટલી હોય. તો કે ના, આપેલું વિધાન ખોટું છે. યાદ કરો, પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા ક્યારે થાય? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી ખાલી એક પરિમાણમાં જ ગતિ કરો. યાદ છે ને ત્રીજું ચેપ્ટર? દાખલા તરીકે હું અહીંથી એ થી બી ઉપર ગયો, 3 મીટર હાઈલો, તો આજ મારી પથ લંબાઈ કહેવાય, આજ મારું સ્થાનાંતર કહેવાય. તો જ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા હશે. પણ પાછો બી થી એ ઉપર આવું તો શું થઈ જાય? પથ લંબાઈ 3 ને 3 6 મીટર થઈ જાય, સ્થાનાંતર કેવું થાય? 0. તો આમાં શું કીધું છે? પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેટલી હોય, હંમેશા લખ્યું છે. તો કે લખો ના, આપેલું વિધાન ખોટું છે. આ વિધાન ત્યારે જ સત્ય બને કે જ્યારે તમે એક જ દિશામાં એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગતિ કરો. એક જ દિશામાં એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગતિ કરો. બાકી આપણે ત્રીજા ચેપ્ટરમાં સમજાવેલું છે કે પથ લંબાઈ સ્થાનાંતર કરતાં મોટી હોય અથવા તો સ્થાનાંતર જેટલી હોય. ચાલો, ફોર્થ સ્ટેટમેન્ટ, ચોથું વિધાન, કોઈ કણની સરેરાશ ઝડપ, કૌંસમાં લખ્યું સરેરાશ ઝડપ એટલે
પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય. હા, સાચું. બરોબર. ત્રીજા ચેપ્ટરમાં સમજાવેલું જ છે. શું કે સરેરાશ ઝડપ શું હશે? સરેરાશ ઝડપ વેગના મૂલ્ય કરતાં કાં વધુ હોય કાં તો એના જેટલી હોય. તો કે હા, આ વિધાન સાચું છે. ચાલો પછી ઈ વિધાન મસ્ત છે. 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. તો કે હા, જોવો જોઈએ. 3 સદિશ છે ને બચ્ચા પાર્ટી, એક જ સમતલમાં જો આવેલા હોય ને તો જ એનો સરવાળો 0 થાય એવું આ વિધાનમાં કીધું. તો કે હા, આ વિધાન સાચું છે. જો કઈ રીતે? માની લ્યો આ એ સદિશ છે, આ બી સદિશ છે, બરોબર, અને આવડો આ સી સદિશ છે. તો બચ્ચા પાર્ટી 3 સદિશો ક્યાં કહેવાય? બોર્ડના સમતલમાં જ કહેવાય. ક્યાં કહેવાય? 3 બોર્ડના સમતલમાં જ કહેવાય. તો જ આ ત્રણેયનો સરવાળો 0 થાય. હવે જુઓ, આપણે ખબર જ છે a પ્લસ બી આમ વિકર્ણની દિશામાં આવશે કે નહીં? શું થશે? ત્રણેય સદિશનો સરવાળો 0 એનો મતલબ શું? a પ્લસ બી પ્લસ સી બરાબર 0. તો એનો મતલબ શું? સી સદિશ બરાબર માઇનસ a પ્લસ બી. તો આનો મતલબ શું? સી સદિશ છે ને a પ્લસ બી જી દિશામાં આવેલો હોય ને એના કરતા વિરુદ્ધ દિશામાં આવ્યો હોવો જોઈએ. ક્યાં આવ્યો હોવો જોઈએ? એના કરતા વિરુદ્ધમાં. એટલે આ મારું બચ્ચા પાર્ટી મળશે a પ્લસ બી, અને જો એની વિરુદ્ધમાં સી સદિશ હોય ને તો જ ત્રણેયનો સરવાળો 0 થાય. હવે માની લ્યો આ સી સદિશ આમ છે, બરોબર. તો એમ કહી શકાય, શું કહી શકાય કે ભાઈ એ અને બી બોર્ડના સમતલમાં છે, પણ સી સદિશ બોર્ડના સમતલમાં નથી, આ બહાર આવતી દિશામાં છે. તો ત્રણેયનો સરવાળો 0 થશે નહીં. આમાં સ્ટેટમેન્ટ શું કીધું કે જો 3 સદિશ એક જ સમતલમાં આવેલા હોય તો જ તેનો સરવાળો 0 થાય. હા, સાચું વિધાન છે. આ એ છે, આ બી છે, એનો સરવાળો આમ આવે. તો સી એના કરતા વિરુદ્ધ હોય તો જ ત્રણેયનો સરવાળો 0 થાય કે નહીં? હા કે ના? જો સી સદિશ આમ આવેલો હોય તો બચ્ચા પાર્ટી તો એનો સરવાળો 0 થશે નહીં. બરોબર. તો આપેલું વિધાન સાચું છે. પછી એક બીજું તમને કીધું હતું, આ એ સદિશ, આ બી સદિશ, આ સી સદિશ શું થયા જોવો જોઈએ. યાદ છે ને? એ ના શીર્ષમાં બી નું પૂંછ, બી ના શીર્ષમાં સી નું પૂંછ, સી ના શીર્ષમાં એ નું પૂંછ. તો ત્રણેયનો સરવાળો કેવો થાય? 0. પણ જોવો જોઈએ ત્રણેય એક જ સમતલમાં છે. ક્યાં આગળ છે? બોર્ડના સમતલમાં. ઓકે, ચાલો. તો આપેલું વિધાન સાચું છે. આકૃતિના દોરવું હોય તો દોરી લેજો. આગળ પેલા પ્રક્ષેપ ગતિના અને વર્તુળ ગતિના આપણે દાખલા ગણી લઈએ, કારણ કે સોમવારે એક્ઝામ છે એટલા માટે. જુઓ, છઠ્ઠો બાકી. બચ્ચા વળી 7મો દાખલો જે છે ને, 7મો દાખલો એ મેં તમને એક ડાઉટ સોલ્વિંગનો લેક્ચર હતો, એમાં મેં તમને કરાયો. ખાલી ફેર હું હતો, મેં ઇંગ્લિશમાં રકમ હતી, અહીંયા શેમાં છે? ગુજરાતીમાં. એટલે જોઈ લેજો. 7મો દાખલો છે, ઓલરેડી મેં તમને ડાઉટ સોલ્વિંગમાં કરાવી દીધો છે 2 લેક્ચર પહેલાં. એટલે ચાલો, 7મો થઈ ગયો છે. 8મો તમારો હોમવર્કમાં ગણવાનો છે. સાવ સહેલો છે, 3જા ચેપ્ટરનો જ કોન્સેપ્ટ છે. એટલે 8મો હોમવર્કમાં. 9મો દાખલો જે છે સ્વાધ્યાયનો, એ પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે. એટલે 7 આપણે થઈ ગયો. 8મો હોમવર્કમાં, 9મો હોમવર્કમાં ગણવાનો છે, બરોબર.
8 અને 9 બેયના કન્સેપ્ટ ત્રીજા ચેપ્ટર ઉપર ડિપેન્ડ છે. એ ટાઈપના દાખલા આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં ગણેલા છે. ચાલો 10મો હું કરાવીશ. 11, 12, 13, 14 બધા હું તમને કરાવીશ. પણ ચાલો પહેલા 15મો પ્રોજેક્ટાઇલ મોશનનો છે એ આપણે જોઈ લઈએ. જુઓ, એક સ્વાધ્યાયનો 15, એક લાંબા હોલની છત 25 મીટર ઊંચાઈએ છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? એટલે આપણે શું કરવાનું છે? એની રેન્જ ગોતવાની છે. શું ગોતવાની છે? એની રેન્જ. ચાલો સ્વાધ્યાયનો 15મો દાખલો. એક રૂમ છે બચ્ચા વર્લ્ડી. આ માની લ્યો રૂમ. હવે જે રૂમની છત છે ને, આ એની છત કેટલી હાઈટે આવેલી છે? 25 મીટર હાઈટે. અહીંયાથી તમે એક બોલને શું કર્યો? પ્રક્ષિપ્ત કર્યો. હવે ઈ બોલ છે ને છોકરાઓ, અહીંથી તમે એને ફેંકો છો. ડિંગ 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 ડિંગ. આ રૂમની આ છત જે હતી, આ જમીનથી કેટલી હાઈટે હતી? 25 મીટર હાઈટે હતી. એટલે આ બોલ જે છે ને છતને અડ્યા વગર અહીંથી શું થઈ ગયો? આમ નીકળી ગયો. તો આપણે એની આ રેન્જ કેટલી હશે એ મારે ગોતીને લેવાનું છે. બરોબર. પછી એને કેટલાના વેગથી ઘા કર્યો છે? 40ના વેગથી. કેટલાના વેગથી આમ એને ફેંકો તમે? 40ના વેગથી ફેંકો છે. બરોબર. 40 મીટર પર સેકન્ડ. એટલે પ્રારંભિક વેલોસિટી છે તમારા આગળ v0 બરાબર 40 મીટર પર સેકન્ડ. છતને અડવું કરતો હતો. આમ તમે બોલને ફેંકો ટ્રેન, એટલે છતને અડવું કરતો હતો, પણ જરાક એવો બાજુમાંથી નીકળી ગયો. તો એમ કહી શકાય કે બોલ જે છે કેટલી મેક્સિમમ હાઈટે પહોંચ્યો હશે? છતને અડવાનું તૈયારી હતી પણ અહીંયાથી નીકળી ગયું. એટલે નિયર અબાઉટ 25 જ કહેવાશે. મારે રેન્જ જોઈ છે. ચાલો એચ મેક્સ બરાબર શું થાય? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં 2g. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર એચ મેક્સ એને ગુણ્યા 2g ના છેદમાં v0 સ્ક્વેર. એચ મેક્સ એટલે 25, 2 ગુણ્યા 9.8 ના છેદમાં v0 સ્ક્વેર એટલે 40ના વેગથી ઘા કર્યો, 40નો સ્ક્વેર. ઓકે. હવે આનું તમે જો સાદુરૂપ આપશો ને છોકરાઓ, એટલે સાઇન સ્ક્વેર થીટા કેના બરાબર? સાઇન સ્ક્વેર થીટા બરાબર નિયર અબાઉટ તમારે આવશે 0.3062. આનો તમે વર્ગમૂળ કાઢો તો સાઇન થીટા બરાબર આવશે, બે બાજુ વર્ગમૂળ લેવાનું, 0.5534. બરોબર. એકા મારે છે ને છોકરાઓ રેન્જ જોઈ છે. રેન્જ તો મહત્તમ સમક્ષિતિજ અંતર
એટલે રેન્જનું સૂત્ર શું છે? R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં G, V0 સ્ક્વેર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના છેદમાં G. ચાલો V0 સ્ક્વેર તૈયાર છે, V0 તૈયાર છે, 2 તૈયાર છે, સાઇન થીટા તૈયાર થઈ ગયો. સાઇન થીટા બરાબર ડાયરેક્ટ હું લખી નાખવાનું 0.5574. કોસ થીટા જોઈ તો એ મળી જશે. કેવી રીતે મળશે? કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય કે નહીં? કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? કારણ કે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. ધેરફોર કોસ થીટા બરાબર √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે 0.3062. એકમાંથી આ બાદ કરવાનું ને એનું વર્ગમૂળ તમે કાઢશો બચ્ચા પાર્ટી. એટલે કોસ થીટાની તમારે વેલ્યુ આવશે 0.8329. ઓકે, ચાલો તો હવે રેન્જ મળી જશે. માટે રેન્જ બરાબર 40નો વર્ગ એને ગુણ્યા 2 સાઇન થીટા એટલે 0.5534 એને ગુણ્યા કોસ થીટા એટલે 0.8329 ના છેદમાં 9.8. આનું તમારે સાદું રૂપ આપવાનું એટલે 150.50 મીટર જેવો નિયર અબાઉટ આન્સર આવશે. કે બોલ કેટલો દૂર પડશે? તો કે એપ્રોક્સિમેટ 150 મીટર જેટલો. ચાલો સોળમો સ્વાધ્યાયનો 16મો દાખલો. શું કીધું છે કે ક્રિકેટનો કોઈ એક ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. એક ખેલાડી છે ને એક બોલને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. એટલે તમને મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે મેક્સિમમ રેન્જ આપેલી છે, આર મેક્સ આપેલું છે. શું આપેલું છે? આર મેક્સ. હવે માની લ્યો કોઈ ખેલાડી અહીંયા ઊભો છે. હવે એ ખેલાડી જે છે ને બોલને એને આમ ફિલ્ડિંગ કરીને બોલને આમ ઘા કર્યો ડ્રેંગ, તો બોલને જે આમ ઘા કરે છે ને તો મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે કે આર મેક્સ કેટલું આપ્યું છે? 100 મીટર આપ્યું છે. કેટલું આપ્યું છે? સમજો સરખી રકમ. સાવનાનો દાખલો છે, 100 મીટર આપ્યું છે. તો આગળ શું કીધું? આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ, એની નીચે અંડરલાઈન કરો. પેલું જે સ્ટેટમેન્ટ છે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર, એની નીચે અંડરલાઈન કરો. એટલે મહત્તમ અવધિ આપી છે. આગળ આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે, એટલે આમ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે એ મારે ગોતવાનું છે. આમ ઘા કરવાનું બદલે જે આમ ઘા કરશે ને આમ, તો આ મેક્સિમમ કેટલી હાઈટે પહોંચાડી શકે એ મારે ગોતીને કહેવાનું છે. તો શિરોલંબ ગતિથી, એક પારિમાણિક ગતિથી. ચાલો તો આર મેક્સ મહત્તમ સમક્ષિતિજ અંતર આપેલું છે. આર મેક્સ બરાબર 100 મીટર, પણ આર મેક્સનું સૂત્ર V0 સ્ક્વેરના છેદમાં G બરાબર 100.
therefore v0 સ્ક્વેર બરાબર શું થશે 100g v0 સ્ક્વેર બરાબર બચ્ચા પાર્ટી શું થશે 100g આટલું રેડી મને શું કીધું છે ઉપર તરફ કેટલી મહત્તમ હાઈટે ફેંકી શકે તો ચાલો એનું સૂત્ર તો આપણે આવતું જમીનથી ઉપર તરફ મહત્તમ ઊંચાઈ ત્રીજા ચેપ્ટરમાં સૂત્ર આવતું એચ મેક્સ બરાબર શું થશે બચ્ચા વર્ટી v0 સ્ક્વેરના છેદમાં 2g શું થશે એચ મેક્સ બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2g બસ v0 સ્ક્વેરની વેલ્યુ તો રેડી છે ઓકે તો આનું કાં સાદુરૂપ ના આપ્યું કાંઈ જરૂર નથી કારણ કે મારે અહીંયા એનો ઉપયોગ આવે છે એટલા માટે ના આપ્યું તો v0 સ્ક્વેર આખું રેડી છે શું છે 100g ના છેદમાં 2 અને આ જી કેન્સલ એટલે એચ મેક્સ બરાબર શું આવશે બચ્ચા પાર્ટી 50 મીટર તો જો કોઈ ખેલાડી પ્રક્ષિપ્ત ગતિ કરાવીને કોઈ બોલને મહત્તમ રેન્જ 100 મીટર સુધી મૂકી શકે ને તો એ જ ખેલાડી આમ ઉપરની દિશામાં ઘા કરે ને તો કેટલી ઊંચાઈ સુધી બોલ જશે 50 મીટર ઊંચાઈ સુધી કેટલી મીટર સુધી 50 મીટર ઓકે ચાલો આગળ સ્વાધ્યાયનો 17મો દાખલો વચ્ચેના કરાવીશો ભાઈ તમને એમ ના થાય કે નહીં કરાવીશ સ્વાધ્યાયનો દાખલા નંબર 17 80 સેન્ટીમીટર લાંબા દોરડાના એક છેડે એક પથ્થર બાંધેલો છે તેને અચળ ઝડપથી કેવી ઝડપથી અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરતો હોય તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને તેની દિશા ચાલો શું કર્યું છે કે ભાઈ એક વ્યક્તિએ એક દોરી લીધી 80 સેન્ટીમીટર લંબાઈની દોરી છે કેટલી સેન્ટીમીટર 80 હવે 80 સેન્ટીમીટર લંબાઈની જે દોરી છે એનો એક છેડો હાથમાં રાખ્યો અને બીજા છેડે એને પથ્થર રાખ્યો અને આમ ફેરવે ડિંગ 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 અને અચળ ઝડપથી રકમમાં લખ્યું કેવી ઝડપથી અને અચળ ઝડપથી મતલબ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય તો મારે શું કરવાનું છે એના પ્રવેગનું મૂલ્ય કેટલું અને પ્રવેગ કઈ દિશામાં હશે સાવ સહેલું બરાબર આ રીતે પથ્થર ફરે છે વર્તુળાકાર માર્ગે વ્યક્તિ અહીંયા ઊભો હોય એના હાથમાં બોલ અને એના મામા ફેરવે છે રેડી ડિંગ 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 કરીને ચાલ શું કીધું છે આ જે દોરડું છે ને દોરડું એની લંબાઈ હવે દોરડાની લંબાઈ શું થશે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કારણ કે જો મેં અહીંયા હાથમાં પકડ્યું છે તો હાથ મારું કેન્દ્ર થશે અને દોરી 80 સેન્ટીમીટર લાંબી છે તો આમ ફરતો હશે તો હાથ મારું સેન્ટર થાય અને પથ્થર એનો પરિઘવાળું બિંદુ થાય તો 80 સેન્ટીમીટર શું થશે એની ત્રિજ્યા એટલે આર બરાબર 80 સેન્ટીમીટર એટલે 80 ગુણ્યા 10⁻2 મીટર બીજું શું આપ્યું છે 25 સેકન્ડમાં કેટલી સેકન્ડમાં 25 સેકન્ડમાં 14 ભ્રમણ પૂરા કરે છે
25 સેકન્ડમાં 14 ભ્રમણ પૂર્ણ કરે છે. તો મારે એનો પ્રવેગ ગોતીને કહેવાનો છે. તો જોવો જોઈએ આવૃત્તિ મળી જશે. આવૃત્તિ બરાબર આપણે કીધું તો શું થશે 1/t, અથવા તો આપણે એમ કહી શકીએ, શું કહી શકીએ જોવો જોઈએ. આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં પૂર્ણ કરેલા પરિભ્રમણોની સંખ્યા. શું આવૃત્તિ એટલે? 1 સેકન્ડમાં પૂર્ણ કરેલા પરિભ્રમણોની સંખ્યા. એટલે 25 સેકન્ડના ભ્રમણ 14, તો 1 સેકન્ડના જે ભ્રમણ હોય ને એને ફ્રીક્વન્સી કહેવાય. ધેરફોર ફ્રીક્વન્સી 1 ઉપર 14 ગુણ્યા 1 25 નીચે 14/25 સેકન્ડ ઇન્વર્સ, અથવા તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી હર્ટ્ઝ બોલાય, આને હર્ટ્ઝ એટલે HZ વડે દર્શાવાય. ફ્રીક્વન્સી આપણે આટલી થશે. હવે મારે શું કરવાનું છે? કોણીય આવૃત્તિ મળી જાય ની બચ્ચા પાર્ટી. W બરાબર 2πf. શું થશે? W બરાબર 2πf એટલે 2 ગુણ્યા 3.14 એને ગુણ્યા 14/25. આનું તમારે સાદુરૂપ આપવાનું એટલે તમને એંગ્યુલર ફ્રીક્વન્સી મળશે. શું મળશે તમને? એંગ્યુલર ફ્રીક્વન્સી. એ આવશે નિયર અબાઉટ 3.516 રેડિયન પર સેકન્ડ. ચાલો ઓમેગા મળી ગયો. પથ્થરનો પ્રવેગ કેટલો થાય? એ બરાબર આર ઓમેગા સ્ક્વેર. યાદ છે ને સૂત્ર? એ બરાબર શું થાય? આર ઓમેગા સ્ક્વેર. આર એટલે 80 ગુણ્યા 10⁻². ઓમેગા સ્ક્વેર એટલે આનો વર્ગ 3.516 નો વર્ગ. બસ આનું તમારે સાદુરૂપ આપવાનું એટલે તમારો જે આન્સર આવશે બચ્ચા વર્લ્ડી એ આવશે 9.89 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે નિયર અબાઉટ 9.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ જે પ્રવેગ હોય તો કઈ બાજુ હશે? કેન્દ્ર બાજુ હશે. કઈ બાજુ હશે? આને આપણે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન એ કહીએ છીએ. આ પ્રવેગની દિશા તેના કેન્દ્ર તરફ હશે. રેડી? ચાલો પ્રવેગની દિશા મળી ગઈ. ચાલો પછી સ્વાધ્યાયનો 18મો દાખલો. ચાલો 18મા દાખલામાં એક વિમાન 900 કિલોમીટર પર અવરની અચળ ઝડપ કીધી. કેવી ઝડપ કીધી? અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને તે 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. એટલે 1 કિલોમીટર ત્રિજ્યાના વર્તુળમાં વિમાન શું કરે છે? તો કે ભ્રમણ કરે છે. આ આર છે ને, આર કેટલો આપ્યો છે? 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1 કિલોમીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવ્યું અને એમાં અચળ ઝડપથી ભ્રમણ કરે છે. અચળ ઝડપ કેટલી આપેલી છે? v બરાબર 9000. કેટલી આપી છે? 900 કિલોમીટર પર અવર. 900 કિલોમીટર પર અવર. આને તમારે મીટર પર સેકન્ડમાં ફેરવો. 900 ગુણ્યા 1000. યાદ છે ને? એની પહેલા કરાયું છે છેદમાં 3600. બરોબર? એટલે આ તમારે જવાબ આવશે 250 મીટર પર સેકન્ડ. વિમાનની ઝડપ કેટલી હશે? 250 મીટર પર સેકન્ડ. તો તેના કેન્દ્રગામી પ્રવેગ અને તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે શું કરવાની છે? સરખામણી કરવાની છે. બરોબર? કેન્દ્રગામી પ્રવેગ અને
ગુરુત્વ પ્રવેગની શું કરવાની છે? કમ્પેરિઝન કરવાની છે. ચાલો તો શું થશે? વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે? AC બરાબર v²/r. ચલો v² એટલે 250 ગુણ્યા 250 ના છેદમાં r એટલે 1000. રેડી? એટલે આ બબે મીંડા તો અહીંથી કેન્સલ. તો AC બરાબર 25 ગુણ્યા 25 ના છેદમાં 10 એટલે તમારો જવાબ આવશે 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ આટલો હશે. હવે મારે શું કરવાનું છે? વિમાનના કેન્દ્રગામી પ્રવેગની કમ્પેરિઝન તમારે કોના જોડે કરવાની છે? ગુરુત્વ પ્રવેગ સાથે કરવાની છે. કેના સાથે? ગુરુત્વ પ્રવેગ. એટલું યાદ રાખવાનું, સરખામણી કરવાની હોય તો બેયનો ગુણોત્તર લેવાનો. શું લેવાનો? ગુણોત્તર. વિમાનના કેન્દ્રગામી પ્રવેગ AC ની ગુરુત્વ પ્રવેગ G સાથે સરખામણી. શું કરવાનું? હજી કહું છું, યાદ રાખજો, ભવિષ્યમાં પણ કામ આવશે. સરખામણી કરવાની હોય બે રાશિની તો તમારી બે રાશિનો ગુણોત્તર લેવાનો. શું લેવાનો? ગુણોત્તર. માટે AC ના છેદમાં G બરાબર કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની કમ્પેરિઝન કરવાની છે. તો કેન્દ્રગામી પ્રવેગના છેદમાં ગુરુત્વ પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ આવ્યો 62.5 ના છેદમાં G એટલે કેટલું આવશે? 9.8. કેટલું આવશે? 9.8. તો આ તમારો આન્સર આવશે બચ્ચા પાર્ટી 6.37. તો એને આમી લખાય ઇઝ નિયર અબાઉટ 6.4. તો એમ કહેવાય AC બરાબર G અહીંયા ગુણાકારમાં જાય 6.4 G. એટલે કે વિમાનનો જે કેન્દ્રગામી પ્રવેગ હશે ને એ વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા, કોના કરતા? ગુરુત્વ પ્રવેગ કરતા આશરે કેટલા ગણો હશે? 6.4 ગણો હશે. કેટલા ગણો હશે? 6. આ એ સરખામણી કરી કહેવાય. સરખામણી મતલબ શું? કે ભાઈ વિમાનનો કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા આશરે કેટલા ગણો હશે? તો કે 6.4 ગણો હશે. ઓકે, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ગણશું.